સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે 3 દિવસીય 12 જ્યોતિર્લિંગ દર્શન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। બારડોલી કેન્દ્ર ખાતે તારીખ 13, 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ પ્રદર્શનમાં ભારતભરના પવિત્ર 12 જ્યોતિર્લિંગોના આકર્ષણ દર્શાવવામાં આવ્યા હતા। સાથે જ શિવ પાર્વતી તથા માં આદ્યશક્તિના દિવ્ય સ્વરૂપો દ્વારા બ્રહ્મકુમારી ભાઈઓ અને બહેનોએ ધ્યાન મગ્ન થઈ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવ્યો હતો, જેને નિહાળી ભાવિકોમાં મંત્રમુગ્ધ બની ગયા હતા। આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા બ્રહ્મકુમારીઝ જે 142થી વધુ દેશોમાં કાર્યરત છે, તેના તમામ કેન્દ્રોમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા। બારડોલી કેન્દ્રનો આ વિશેષ ઉપક્રમ પણ તે જ શ્રેણીનો એક ભાગ રહ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજયોગ મેડિટેશન દ્વારા માનવીના મનની ચિંતાના દૂર કરી આંતરિક શાંતિ અને ખુશીનો અનુભવ કરાવવાનો હતો। શિબિર દરમિયાન આત્મ અનુભૂતિ, સકારાત્મક વિચારશૈલી, સંસ્કાર પરિવર્તન દ્વારા જીવન પરિવર્તન, પરમાત્મા શક્તિઓની અનુભૂતિ અને ઈશ્વરીય જ્ઞાન જેવા વિષયો પર સરળ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી ચાલેલા આ આધ્યાત્મિક મહોત્સવે બારડોલીના ધાર્મિક વાતાવરણને વધુ પાવન બનાવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ રાજયોગ ધ્યાનનો લાભ લઈ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ओम शांति। प्रजापिता ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय 90મી त्रिमूर्ति शिव जयंती आखा विश्वभરની અંદર ભારત સહિત 140 દેશોની અંદર ધૂમધામથી મનાવી રહ્યા છે। તો આજે શિવરાત્રીના આ મહાન પાવન પર્વ પર બારડોલીની અંદર બારડોલીની ધર્મપ્રેમી જનતા અને આસપાસના ગામડાઓના લોકોના દર્શન માટે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયે બારડોલીની અંદર 12 જ્યોતિર્લિંગમ, અમરનાથના દર્શન અને દેવીઓની ઝાંખીનું પ્રદર્શન બારડોલીના આંગણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો બારડોલીના ભાવિક ભક્તો માટે એક આનંદનો અનુભવ થાય છે કે લોકો દૂર દૂર સુધી પગપાળા કરીને દર્શન કરવા માટે જાય છે, જ્યારે બારડોલીના આંગણે 12 જ્યોતિર્લિંગમના એક સાથે દર્શન કરીને બારડોલીની ધર્મ પ્રેમી જનતા એક આનંદનો અનુભવ કરી રહ્યા છે। અને જ્યારે જ્યારે શિવરાત્રીનો આ પાવન પર્વ આવે છે ત્યારે ભક્તો બ્રહ્મકુમારી આશ્રમની અંદર જ્યારે આ 12 જ્યોતિર્લિંગમ અમરનાથના દર્શન કરવા માટે ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આવતા હોય છે। ઓમ શાંતિ। હિતેશ પરીખ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।